નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કરણી સેના અમદાવાદની અંદર ફરીથી એકવાર આંદોલન શરૂ કરવા જઈ રહી છે. પુરુષોત્તમ રૂપાલા દ્વારા બોલેલા જે નિવેદન હતા તે નિવેદનની વિરુદ્ધમાં રાષ્ટ્રીય ક્ષત્રિય કરણી સેના જે છે તેના અધ્યક્ષ રાજ શેખાવતજી આપણી સાથે અત્યારે જોડાયેલા છે. તેમની સાથે જ સીધી વાત કરીએ, કારણ કે આવતીકાલે એમનું એક મહા આંદોલન કહી શકાય એ કાર્યક્રમ અમદાવાદની અંદર છે. રાજ શેખાવતજી, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને આ કાર્યક્રમ શું આપ લોકોએ આયોજિત કરેલો છે? બેન, ગુજરાત સરકારના ચોપડે 31% ક્ષત્રિયો બોલે છે. એ તમામ 31% ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવાનું આયોજન છે. ક્ષત્રિય એકતા મહાસંમેલન કાલે બપોરે 2 વાગે છે. અમદાવાદમાં છે, ઓઢવ ઇન્દોર હાઈવે ઉપર ખોડિયાર ફાર્મ છે કુજાડમાં, ત્યાં આયોજિત થવા જઈ રહ્યું છે. ને ગુજરાતના તમામ જે ક્ષત્રિયો છે, એટલે ગરાસદાર, કાઠી, કારડિયા, નાળોદા, હાટી, મૈયા, જાગીરદાર, ખાંટ, વાઘેર, પાલવી અને ક્ષત્રિય ઠાકોર, આ તમામે તમામ ક્ષત્રિયો કાલે મોટી સંખ્યામાં આ આયોજનમાં ઉપસ્થિતિ આપી રહ્યા છે. ભૂતકાળમાં બેન ઘણી બધી આવી ઘટનાઓ થઈ ગઈ. એ ઘટનાઓના પુનરાવર્તનને રોકવા માટે અમે આ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન ગુજરાતમાં કર્યું છે. અમે ગુજરાત નહીં, માત્ર ગુજરાત નહીં, આખા ભારત વર્ષમાં છીએ. એટલે આ તો શરૂઆત છે તમામ ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવાની. હવે આગળ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, એટલે ગુજરાતના અલાવા પણ જેટલા પણ પ્રદેશ છે જ્યાં ક્ષત્રિયોની બડી મોટી સંખ્યા છે, ત્યાં પણ આ રીતના આયોજિત કરવામાં આવવાના છે. પણ રાજ શેખાવતજી, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે આ આયોજન પાછળનું કારણ શું છે? તમારા લોકોની માંગ શું છે? બેન, ઘણી બધી ઘટનાઓ ભૂતકાળમાં થઈ છે. ક્ષત્રિયોને ઘોર ઉપેક્ષા થઈ છે, અપમાન થયું છે. ભવિષ્યમાં ના થાય એના માટે તમામ ક્ષત્રિયો જે છે એ ક્ષત્રિયો એક મંચ ઉપર લાવવાનું કાર્ય થઈ રહ્યું છે. એ ઘટનાઓ તમને વિસ્તારથી જણાવું. વર્ષોથી રાજકીય ક્ષેત્રમાં ક્ષત્રિયોની ઘોર ઉપેક્ષા કરવામાં આવે છે પાર્ટીઓ દ્વારા. ટિકિટ વિતરણમાં શું કહે છે કે તમારું જાતિગત સમીકરણ સેટ થતું નથી. એમનું કહેવું છે કે સામાન્ય શ્રેણી, ઓબીસી અને બક્ષીપંચ એમ તમે ઘણા ભાગોમાં વહેંચાયેલા છો. તો અમે શું કર્યું કે આ તમામ જે ભાગલાઓ છે દૂર કરવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ. એટલે આ જે સંમેલન છે ભાગલાઓ દૂર કરવાનું કાર્યનો એક મુખ્ય વિકલ્પ અમે સ્થાપિત કર્યું છે. બીજી વાત તમને જણાવું, લોકસભા ચૂંટણી સમયે છત્રાણીઓને લઈને નિંદનીય ટિપ્પણી ભાજપાના એક વરિષ્ઠ મંત્રી દ્વારા કરવામાં આવી. એટલે સમાજ મેદાને ઉતરીને ટિકિટ રદ કરવાની માંગ કરી. પરંતુ 31% ક્ષત્રિયો હોવા છતાં અમે ટિકિટ રદ કરાવી શક્યા નહીં. કારણ કે જે વ્યક્તિની ટિકિટ રદ કરવાની અમે માંગ કરી હતી એ વ્યક્તિ પાટીદાર સમાજથી આવતો હતો. અને પાટીદાર સમાજની જે એકતા છે એ એકતાનું લોહો આ સરકાર પહેલા જોઈ ચૂકી છે. એટલે જે 12% જે પાટીદાર સમાજની જે વસ્તી છે એ 31% ક્ષત્રિય સમાજની વસ્તી ઉપર ભારી પડી. કારણ કે એમની એકતા, એમનાથી અમે શીખ્યા કે એકતાની તાકાત શું હોય. એટલે અમે એ દિવસે નિર્ધારિત કરી લીધું કે હવે અમે ગુજરાતની આખા ભારત વર્ષના ક્ષત્રિય જે ઓબીસી માં આવતા હોય કે બક્ષીપંચમાં આવતા હોય કે સામાન્ય શ્રેણીમાં આવતા હોય એમને એક મંચ ઉપર લાવવાનું કાર્ય કરીશું. એટલે એક કારણ આ પણ છે. બીજી વાત તમને જણાવું, જ્યારે ક્ષત્રાણીઓ મેદાને અમે ક્ષત્રિયો મેદાને ઉતર્યા તો અમારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. અને સાથે બેન, આજે અમારી પાઘડી છે ને બેન, કેસરિયા પાઘડી, એ આન બાન માન સન્માન અને સ્વાભિમાનનો પ્રતીક છે. એનું અપમાન કરવામાં આવ્યું. અમે સરકારને લોકસભામાં જવાબ તો આપ્યો, ભારત દેશના ક્ષત્રિયો જાગ્યા અને જવાબ તો આપ્યો, પરંતુ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અમે એ લેવલ ઉપર જવાબ આપી શક્યા નથી. તો એ ઉદ્દેશ્યથી પણ અમે ભેગા થઈ રહ્યા છે. અને સાથે બેન તમને જણાવું, ગુજરાત સરકારની નિમ્ન સ્તરની માનસિકતા તમને જણાવું છું. જ્યારે ગ્રામીણ યાત્રા માટે, આમંત્રણ યાત્રા માટે મેં ઘોષણા કરી તો ગુજરાત સરકાર દ્વારા મારી કંપનીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું, મને રોકવા માટે. એટલે ક્ષત્રિય સમાજની એકતા કરવો એ ગુનો છે. બેન તમને જણાવું, હું તમને પૂછવા માંગુ, હું ગુજરાતી જનતાને પૂછવા માંગુ છું, દેશની જનતાને પૂછવા માંગુ કે શું ક્ષત્રિય સમાજની એકતા કરવી એ ગુનો છે? અચ્છા, મેં ગુનો કર્યો તો હું એકતા કરીને મેં ગુનો કર્યો, પરંતુ વાંક મારો, તમે સજા મને આપો. જે કર્મચારીઓ એમના પરિવારનો શું વાંક? તમે એમને બેરોજગાર કર્યા. તો કોઈ પણ
સામાજિક સંગઠનના આગેવાનના વ્યાપાર ઉપર કોઈ પ્રહાર ના થાય એ પણ અમારે સુનિશ્ચિત કરવું છે. એટલે ઘણી બધી ઘટનાઓ જે ભૂતકાળમાં થઈ છે બેન, એ તમામ ઘટનાઓનો પુનરાવર્તન રોકવા માટે ગુજરાતના 31% ક્ષત્રિયો ત્યાં મંચ ઉપર આવવા જઈ રહ્યા છે. અને માત્ર ગુજરાત નહીં બેન, આખા ભારત વર્ષથી મોટા મોટા સામાજિક આગેવાનો આવી રહ્યા છે. અને સાથે સાથે ક્ષત્રિયો જે છે જે ભારત વર્ષના છે એ મોટી સંખ્યામાં કાલે આ આયોજનમાં પોતાની ઉપસ્થિતિ આપી આયોજન સફળ બનાવવા જઈ રહ્યા છે. તમે કહી રહ્યા છો કે ક્ષત્રિયોનું ક્યાંક ને ક્યાંક અપમાન, પરંતુ હાલના દિવસોની અંદર જે રીતના ઘટનાક્રમો સામે આવ્યા છે, ક્યાંક ક્ષત્રિયોએ તો પુરુષોત્તમ રૂપાલાને ક્યારના માફ કરી દીધા હતા. હા બેન, હું તમને પૂછવા માંગુ છું કે માફ કર્યા કોણે છે? તમે જણાવશો કોણે માફ કર્યા? રાજકીય આગેવાનોએ અને અમુક સામાજિક આગેવાનોએ એમને માફ કર્યા હશે. પરંતુ તમે ગામડે ગામડે જઈને એક આમ ક્ષત્રિય તમે પૂછીને જો કે તમે શું પુરુષોત્તમ રૂપાલાને માફ કર્યા છે? શું તમે સરકાર જે ગુજરાત સરકાર છે, જે સરકારે તમારા સમાજને જે માન સન્માન સ્વાભિમાનનો જે પ્રતીક પાઘડી છે એનું અપમાન કરનારાને માફ કર્યા છે? શું તમારા સમાજ રાજ શેખાવતની જે કંપની ઉપર પ્રહાર થયા છે, એની સામાજિક આગેવાનની કંપની ઉપર પ્રહાર થયા છે, એમને તમે માફ કર્યા છે? મેન આમ જનતા આ વિષય પર માફી ના આપે અને આપવી પણ ના જોઈએ. અને બેન તમને એક વસ્તુ જણાવું કે આજે અમારું વાંક શું? અમારું વાંક એટલું જ ને કે અમે ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી વોટ કરતા આવ્યા છીએ. એટલે અમે અમારી ઉપેક્ષા આ લોકો કરતા આવ્યા છે. પણ હવે આ સમાજ જાગી ગયો છે બેન. હવે ભાઈ જાગ્યા છીએ બેન. તમે વિચારો 400 સીટની વાત કરતા 240 પર સમિટાઈ ગયા ને, કારણ કે ક્ષત્રિય જાગ્યો અને અપમાનનો બદલો લીધો. પરંતુ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આજે પણ અમને એ વસ્તુનું દુઃખ છે કે અમે એ અપમાનનો બદલો લેવા એટલે અમુક હદે અમે સફળ થયા, પણ સંપૂર્ણ સફળતા મેળવી શક્યા નહીં. એટલે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ સરકાર જો આ રીતે અપમાન કરશે, અમને હેરાન પરેશાન કરશે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે. હું તમને કહું છું, તમારા માધ્યમથી સરકારને કહું છું, ભાજપાને, ગુજરાત સરકારને, કે ક્ષત્રિય વોટ નહીં પડવા દો. ક્ષત્રિય વોટ નહીં પડવા દો સ્થાનિક સ્વરાજ ચુનાવમાં. જો આ રીતે તમે અમારા સામાજિક આગેવાનો પર પ્રહાર કરશો, એમના વ્યાપાર પર પ્રહાર કરશો, અને આપના માધ્યમથી હું સમાજની વાત કહું છું, અમારું સમાજનો આ આક્રોશ છે કે જો આ ઘટનાઓનું પુનરાવર્તન થશે તો આ સરકાર પણ જવાબ લેવા માટે તૈયાર છે. પણ આ તો જે પણ થયું, જેના બિઝનેસ ઉપર થયું, એ રાજ શેખાવત હતો, એને સમાજને શું લેવા દેવા? એટલે રાજ શેખાવત સમાજની ધરોહર નથી બેન. તમે મને જણાવો બેન, રાજ શેખાવતને સરકારની શું દુશ્મની? કારણ કે રાજ શેખાવત સમાજની એકતાની વાત કરે, રાજ શેખાવત તમામ ક્ષેત્રોને એક મંચ ઉપર લાવવાની વાત કરે. એટલે આ એકતા સરકારને ગમતી નથી. એટલે રાજ શેખાવતને તમે આર્થિક પાડી દો, એને તમે વ્યાપાર ધંધા બંધ કરી દો, રાજ શેખાવત યાત્રા કરવાનું બંધ કરી દે, સમાજ કરવાનું બંધ કરી દે, તો સાહેબ આ કોઈ ગુનો તો નથી. હવે રાજ શેખાવત સરકારની ધરોહર છે. કરણી સેના એ ક્ષત્રિયોનું સંગઠન છે. આજે ક્ષત્રિય કરણી સેનાના આગેવાનો પર પ્રહાર થયો છે, કાલે બીજા આગેવાનો પર પ્રહાર થશે. આ સમાજે સુનિશ્ચિત કર્યું છે કે આ જે પ્રહાર વ્યાપાર પરથી જે પ્રહારને આપણે બહાલ કરાવીને જંપીશું. જો નહીં થાય બહાલ, તો પછી આગળ પણ અમે એમને જવાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપવા માટે મેદાને ઉતરીશું. આ અમારા તમામ જે કરણી સૈનિકોનો આ નિર્ણય છે બેન, અમારા ક્ષત્રિયોનો નિર્ણય છે અને આમ જનતાનો નિર્ણય છે. અમારે આગેવાનો શું કહે છે અમને ખબર નથી, પરંતુ અમુક આગેવાનો એમને માફ કરી શકતા હોય, અમુક રાજકીય આગેવાનો એમને માફ કરતા શકતા, પરંતુ આજે પણ 99.99% જે અમારા ક્ષત્રિયો છે એ આ ભાજપા સરકારનું જે ઘટનાક્રમ ભૂતકાળમાં થયું એને માફ કરવા માટે તૈયાર નથી. પણ અહીંયા સવાલ એ છે કે ક્ષત્રિય સંકલ્પ સમિતિ જે હતી, અને જે સંકલ્પ સમિતિ આખા આંદોલનની લીડરશિપ કરી હતી, એ સંકલ્પ સમિતિ શું તમારી સાથે જોડાયેલી છે? સાર્વજનિક આમંત્રણ બધાને પાઠવ્યું છે બેન, લોકોને ફોને કર્યા છે, લોકોને મળ્યા પણ છીએ, આમંત્રણ પાઠવ્યું છે. અને આ તો સમાજનું મહાકુંભ છે બેન. એમાં સ્વયંભૂ બધાએ પોતાની ઉપસ્થિતિ આપવી જોઈએ. હું આપના માધ્યમથી તમામને આમંત્રિત કરી દઉં છું એકવાર હજુ કે ભાઈ તમામ જિલ્લા ક્ષત્રિય સંગઠનો છે, એના જે આગેવાનો છે, એમના અધ્યક્ષો છે, એ પધારે અને આ આયોજનને સફળ બનાવે. હવે સમન્વય સમિતિની આપણે વાત કરી, એમને પણ આમંત્રણ અમે પાઠવ્યા છે, તમામ આગેવાનો અમે આમંત્રણ પાઠવ્યા છે. હવે આવશે કે નહીં આવે એ તો
એ જાણે. અમે તો બોલાવ્યા જ છે, કારણ કે તમામ સદન એક મંચ ઉપર લાવવા જઈ રહ્યા છે. તો એ તો પ્રશ્ન એમનું છે, તમારે એમનાથી પૂછવું જોઈએ કે શું છે, આવવાના છે નથી આવવાના. કારણ કે સમન્વય સમિતિ જે છે, સમન્વય સમિતિના જે નિર્ણયો છે, એ નિર્ણયો છે ને આપણે ગુજરાતની જનતાએ જોયા છે બેન. એ સ્વાભિમાનની જે લડત હતી, ક્યાંક ને ક્યાંક જે નિર્ણયો હતા એ કમજોર હતા બેન. તમે સમજવાની કોશિશ કરો, આજે ગુજરાતની જનતા પણ એ જ વાત કહે છે. અમે ક્યાંક ને ક્યાંક એ નિર્ણયો જે હતા એ સ્વાભિમાનની લડતમાં ક્યાંક ને ક્યાંક એવા નિર્ણયો હતા કે આપણે એ સ્વાભિમાનની લડતમાં આપણે ક્યાંક ને ક્યાંક ઉણા પડ્યા. એટલે સમન્વય સમિતિનો પોતાના નિર્ણય છે, ક્ષત્રિય કરણી સેનાના પોતાના નિર્ણય છે, ક્ષત્રિય સમાજના નિર્ણયોને સાથે લઈને અમે આ આયોજનના માધ્યમથી ભવિષ્યમાં દુર્ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે મેદાને ઉતરવા જઈએ છીએ. પણ અહીંયા રાજ શેખાવતજી સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે ને કે તો તમારી સાથે માની લો કે આ તમે જે કરી રહ્યા છો, સંકલ્પ સમિતિ તમારી સાથે નથી, તો પછી ગુજરાતના કેટલા ક્ષત્રિયો સાથે હશે? મોટા ભાગના ક્ષત્રિયો તો આઉટ ઓફ ગુજરાતના આવી રહ્યા છે. તમે જે રીતે કહી રહ્યા છો શેરસિંહ રાણા ને બીજા બધા જે આવશે તો એ તો આઉટ ઓફ ગુજરાતના છે. ના બેન, તમને કાલે મંચ ઉપર ગુજરાતના આપણે મેક્સિમમ આગેવાનો જોવા મળશે. મેક્સિમમ. એક વાત તમે સમજવાની કોશિશ કરો, સમાજ જે છે ને, સમાજ એ સમાજના લોકોથી બને, આગેવાનોથી ના બને. આજે હું જે કહી છું મારા સમાજના કારણે છું, મારા સમાજના જે આગેવાનો એની કારણે છું મેં. અને સમાજના જે મારા આગેવાનો છે ગુજરાત પ્રદેશના, એ તમને કાલે અને ગુજરાતમાં કરણી સેના ગામડે ગામડે છે બેન. તમે વિચારો, જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે અમારું પોતાનું કેડર છે બેન. જેમ આરએસએસ નું કેડર છે ને બેન, એ રીતે અમારા ગુજરાતમાં ગામડે ગામડે કેડર છે બેન. એટલે આ જે આગેવાનો છે, ગુજરાતના જે આગેવાનો છે, એ પણ કાલે મોટી સંખ્યામાં ઉપસ્થિતિ આપશે, એ તમને જોવા મળશે. આ તો શું છે, જે બહારના આવે મહેમાનો છે અમારા, એટલે અમારા મહેમાનો માટે અમે આમંત્રણ માટે એમને પોસ્ટ મારીએ. તમે સમજો, એ અમારા મહેમાનો, એટલે મહેમાનોનું એમનું સ્વાગત કરવામાં આવે. આ તો આપણા ઘરના છે, પરિવારના છે, સમાજના છે, એમના માટે પોસ્ટરની આવશ્યકતા નથી. પણ મોટી સંખ્યામાં કાલે ગુજરાતના જે સામાજિક આગેવાનો છે, જે ક્ષત્રિય સમાજની એકતા માટે વર્ષોથી કામ કરે છે, એ પણ તમને મંચ પર જોવા મળશે. કારણ કે ક્ષત્રિય સમાજનું હમણાં જ હમણાં ગુરુ પૂર્ણિમા ગઈ, ગુરુ પૂર્ણિમાએ લાલ બાપુના આશ્રમ ઉપર ખુદ મુખ્યમંત્રી ગયા હતા અને એવું કહેવાયું કે ક્ષત્રિય સમાજને મનાવવાનો એક પ્રયત્નના ભાગરૂપે, હાલાકી રાજકીય ફંક્શન નહોતું, એ ત્યાં આગળ સામાજિક કાર્યક્રમ હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે એ તમને એવું નથી લાગી રહ્યું કે ક્ષત્રિય સમાજ અને સરકાર આ બંને વચ્ચે ક્યાંક એક સમન્વય પણ ધીરે ધીરે થઈ રહ્યું છે? બેન, મીડિયા અને ગ્રાઉન્ડમાં બહુ તફાવત છે. મીડિયા જે જુએ છે એ બતાવે છે, અમે જે કર્યું છે એ બતાવીએ છીએ. ગામડે ગામડે હું પોતે ફર્યું છે, અને જે ઘટનાક્રમ ભૂતકાળમાં થયા છે, ઘટનાક્રમના લીધે આક્રોશ ભયંકર છે સમાજમાં. હું તમને જણાવું છું, કારણ કે અમે તો ગામડે ગામડે ફરીએ બેન, અમને ખબર છે લોકોની વિચારધારા, આક્રોશ કેટલું હોય. તો મીડિયા જે બતાવે છે કે ભાઈ આ જે લાલ બાપુજીના આશ્રમે જે મીટિંગ થઈ ગઈ, જે આપણા આયોજન થયું, એ આયોજનમાં શું થયું શું નથી થયું અમને ખબર નથી, અને અમે એમાં પ્રવાહ નથી માંગતા. મોટું ધાર્મિક આયોજન છે, એમાં જો સીએમ સાહેબ જાય કે કોઈ જાય, અમને વાંધો એનાથી કઈ નથી. અમે તો માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારા સ્વાભિમાનની લડતમાં અમારી સાથે સરકાર નહોતી. અમે ટિકિટ રદ કરવાની માંગ કરી, ટિકિટ રદ કરવામાં આવી નહીં. ક્ષત્રિયો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, અમારી પાગનું અપમાન કરવામાં આવ્યું. બીજી વસ્તુ તમે જણાવો, સાબરકાંઠામાં જ્યારે વિરોધ થયો ત્યારે સાંસદો એમને બદલી દેવામાં આવે, વડોદરામાં વિરોધ થયો એટલે બદલી દેવામાં આવે, પરંતુ રાજકોટમાં એવું તો શું થયું કે સરકાર એમને બદલ્યા નહીં? બદલવું જોઈએ ને, કારણ કે ક્યાંક ને ક્યાંક એમને ખબર હતી કે ક્ષત્રિયો ભાગલામાં વેચાયેલા છે અને એનો આપણે લાભ લઈ લઈશું, પરંતુ પાટીદાર સમાજ નારાજ કરવું એમને સ્વીકાર નહોતું. એટલે જ મેં સમાજને જાગૃત કર્યું. જો પાટીદાર સમાજ 12% હોવા છતાં સરકાર એમના વિપક્ષમાં જઈને વાત ના કરી શકતી હોય, તો ક્યાંક ને ક્યાંક અમારી એકતાનો અભાવ છે. એટલે અમારે જે ક્ષત્રિય છે જાગ્યા છે, અને આ વખતે એકતા તમે આ સરકારને પણ દેખાશે અને મીડિયા પણ આ એકતા જોશે, અને એ જ અમારું એકમાત્ર લક્ષ્ય છે કે ભારત વર્ષના તમામ ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવી અને ભવિષ્યમાં છાત્ર ધર્મનું નિર્માણ કરીએ. આ દેશની જનતા અમારો પરિવાર છે. અમે છાત્ર ધર્મ નિભાવવા માંગીએ છીએ, અમે ગૌ અલગ પ્રતિપાલ છીએ, અને એ ઉદ્દેશ્ય લઈને અમે સમાજને સત્તામાં સ્થાપિત કરી અને સત્તાથી દેશની જનતાની સેવા કરવા માંગીએ છીએ. દરેક ક્ષેત્રમાં અમે અમારું યોગદાન આપવા માંગીએ છીએ. એટલે સમાજની એકતા અનિવાર્ય છે, કેડર અનિવાર્ય છે. એટલે ગામડે ગામડે સંઘની રચના અમે કરી છે, 22 રાજ્યોમાં કરણી સેના અત્યારે કામ કરી છે. એટલે અમે મજબૂત છીએ, અને ભવિષ્યમાં દેશ હિત, રાષ્ટ્ર હિત માટે અને દેશની જનતાના હિત માટે અમે આપણા
પણ અમારા યોગદાન અમે આપતા રહીશું. તમે કહી રહ્યા છો સમાજને એક કરવાનો છે, પરંતુ સમાજ તો ક્યાંક અલગ અલગ વહેંચાયેલો છે, અને સમાજ એક હોત તો રાજપૂત ભવનમાં જ્યારે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એકતા સમિતિ બનાવવામાં આવી, ખુદ શંકરસિંહ વાઘેલા ત્યાં હતા, ભાવનગરના મહારાજા અને એના ચેરમેનનું પદ આપવામાં આવ્યું. તમને નથી લાગતું કે આ અલગ અલગ સમિતિઓ થઈને ઉપરથી સમાજ વધારે વહેંચાઈ રહ્યો છે, સમાજ એક તો નથી થઈ રહ્યો? બેન આ જેટલા પણ ભાગલાઓ છે ને, આજ નહીં તો કાલે ખતમ કરવાનો હું આપને વિશ્વાસ અપાવું છું. આ જેટલા ભાગલા છે, આ શરૂઆત છે. આમ જનતા છે ને, આમ જનતા છે, એને એક મંચ ઉપર લાવી રહ્યા છે, અને એ સમય દૂર નથી જ્યારે આ તમામ જે સંગઠનો છે, આગેવાનો છે, એ પણ તમને એક મંચ ઉપર જોવા મળશે. શરૂઆત છે બેન, શરૂઆત છે, પરંતુ શરૂઆત અમે બિલકુલ અમારા સમાજની જનતાની સાથે કરવા જઈ રહ્યા છીએ. જનતા આવશે તો સામાજિક આગે પણ કાલે આવશે અને સમજશે બેન ખોટું શું છે. 31% છત્રીઓ એક મંચ ઉપર આવતા હોય તો સાહેબ આ લોકતંત્રમાં માથાઓની જ કિંમત છે, અને અમે એક કિંમતનો લાભ લેવા માંગીએ છીએ. પાટીદાર સમાજ વર્ષોથી લે છે ને, એમાંથી અમે શીખ્યા. અમારી કોઈ રિશ્તા નથી પાટીદાર સમાજથી, અમે રિસ્પેક્ટ કરીએ છીએ એમનું, કારણ કે અમારો જ પરિવાર છે. પરંતુ એમની એકતાથી અમે શીખ્યા કે જ્યારે 12% પાટીદાર એક થઈને, એક પાટીદાર નિજાણ એક થઈને દરેક ક્ષેત્રમાં આગળ જઈ શકતા હોય તો અમે ક્ષત્રિયના નામે એક થઈને કેમ આગળ ના જઈએ? એટલે ક્ષત્રિય નામે અમે બધા એક થઈ અને ભવિષ્યમાં ક્ષત્રિય સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્ય કરીશું. કારણ કે તમે જેમ કહી રહ્યા છો કે ભવિષ્યમાં કામ કરશો તમે લોકો, પરંતુ જામનગર જ્યારે આ આખું આંદોલન ચાલતું હતું ત્યારે જામનગરના જામ સાહેબ જ હતા, અને ઘણા બધા એવા રજવાડા હતા જે સામેથી એમ કહેતા હતા કે ના ના, માફી એક ક્ષત્રિયોનો મોટો ધર્મ છે અને આપણે માફીનો ધર્મ ચૂકવો ન જોઈએ. આવી વાત તો રાજા રજવાડા કરતા હતા. ભૂતકાળમાં માફીઓ આપીને તો આ દિવસો જોવાના દિવસો આવ્યા બેન. ભૂતકાળમાં આટલી બધી માફીઓ અમે બધી આપી છે કે આજે અમારે આ દિવસો જોવાના આવ્યા કે એક વરિષ્ઠ મંત્રી જે પોતે જ્ઞાની છે એવું સ્ટેટમેન્ટ આપે છે, નિંદનીય સ્ટેટમેન્ટ આપે છે, અને પછી જ્યારે સમાજ મેદાને ઉતરે છે તો એને કોઈ પૂછનારો નથી. એટલે તમે વિચારજો, એક વસ્તુ તમે સમજવાની કોશિશ કરો બેન કે ભૂતકાળમાં અમે બહુ માફીઓ આપી, પરંતુ આ મુદ્દાઓ પર સમાજ માફી આપવા માટે તૈયાર નથી. અને તમે લોકસભામાં જોયું કે ભારત વર્ષની જનતાએ જવાબ આપ્યો છે. એટલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આ ઘટનાઓનું પુનરાવર્તન કરશે તો અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેદાને ઉતરીશું. બેન મેં તમને કીધું, જો આજે મારા વ્યાપાર પર પ્રહાર કર્યો છે, કાલે બીજા કોઈના વ્યાપાર પર પ્રહાર કરશે. હવે આ પ્રહાર અમે રોકી દઈશું. આ અમારી આપણે વિશ્વાસ આપીએ કે આ જે પ્રહાર અમારા પર થયા છે, વ્યાપાર પર પ્રહાર થયા છે, એને રોકવા માટે અમે મેદાન ઉતરી ગયા છે. રાજશેખર બેન સમાજની ધરોહર છે, અને સમાજની ધરોહર છે એટલે રાજશેખર મને મેદાન ક્ષત્રિય ઉતર્યો છે બેન. એટલે ક્ષત્રિયો પોતાનો પાવર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બતાવશે. 1,00,000% બતાવશે. આ વખતે ગુજરાત સરકાર જો આ રીતે ઘટનાઓનું પુનરાવર્તન ચાલુ રાખશે, જો વ્યાપાર ઉપર પ્રહારો કરશે, તો આ ક્ષત્રિય સમાજ એને સાથી નહીં લે. અને જવાબ જો એકમાત્ર અમારા પાસે હથિયાર છે અમારો વોટ. અમારા પાસે બીજું કોઈ હથિયાર છે નહીં. લોકતંત્રમાં બાકી હથિયાર નથી. બાકી જ્યારે પાઘડી આ લોકોએ ઉછાળી હતી, જ્યારે પાઘડી ઉછાળી હતી ત્યારે એમને જવાબ આપી દીધું તમે રાજતંત્ર હોત તો. પરંતુ હવે અમારી પાસે એકમાત્ર વિકલ્પ છે, અમારું વોટ. એ જ અમારું શસ્ત્ર છે. એ શસ્ત્રનો ઉપયોગ કરવા માટે અમે એક થઈ ગયા છીએ. અને જે પાર્ટી અમને હેરાનગતિ કરશે, જે પાર્ટી અમારી સાથે ઉપેક્ષા કરશે, જે પાર્ટી અમારું અપમાન કરશે, એ પાર્ટીને અમે જવાબ બિલકુલ ખેંચીને આપીશું. અને જે પાર્ટી અમારી સાથે છે એ પાર્ટીને અમે સર માથા પર બેહાડ રાખીશું. આ અમારી આપને આજે હું આપણે વચન આપું છું. તો હવે પછી શું? એટલે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલા તો અત્યારે જીતીને પાર્લામેન્ટમાં પહોંચી ગયા છે, પણ હવે શું? બેન તમને સમજાવું, તમે માત્ર પુરુષોત્તમ રૂપાલા ઉપર ના ટકી રહો બેન. એના અલાવા પણ ઘણી બધી અમારી સાથે અપમાનની ઘટનાઓ થઈ છે બેન. તમામ ઘટનાઓના જવાબ માટે મેદાને છે બેન. તમે સમજો, એમાં નિંદનીય ટિપ્પણી આવી ગઈ, પાઘડીનું અપમાન આવી ગયો, વ્યાપાર પર પ્રહાર આવી ગયો, રાજકીય ક્ષેત્રમાં અમારો ઘોર ઉપેક્ષા આવી ગઈ. આ એના અલાવા ઘણી બધી વસ્તુઓ આવી ગઈ. એટલે ભવિષ્યમાં તમામ જે ઘટનાઓ છે અને બીજી કોઈ ભૂતકાળ ઘટનાઓ, એ તમામ ઘટનાઓનો જવાબ આપવા માટે અમે એક બેન ઉપર જણાવું. આજે અમારા જે અમર શહીદ સુખદેવસિંહ ગોગામડી હતા, 1 વર્ષ થઈ ગયું એમની હત્યા. અમારી માંગ શું હતી કે આ લોરેન્સ બિશ્નોઈ એનો એન્કાઉન્ટર કરો, એની ગેંગનો એન્કાઉન્ટર કરો, એનો ખાત્મો કરો. તો ખોટું શું બેન? આજે અમારો ઘરમાં પેન મુખ્યો મારે દગાથી, એટલે અમારે એના માટે વિરોધ નહીં કરવાનો. અને અમે વિરોધ કરવા ઉતરીએ એટલે આ બધા છે, એના જે દુર્ગાઓ છે એ અમને જાનથી મારવાની ધમકી આપે, એટલે અમારે ચૂપ થઈ જવાનું બેન.
એટલે એક વસ્તુ તમે સમજો, ક્યાંક ને ક્યાંક અમારા સાથે વર્ષોથી અન્યાય થતું આવ્યું છે બેન. સુખદેવસિંહ ગોગામડી જે હતા એ સનાતની હતા. એ વ્યક્તિ સર્વ સમાજ માટે કામ કરતા હતા. એમને દગાથી મારી દેવામાં આવ્યું અને એક વર્ષ થઈ ગયું બેન, હજુ સુધી એન્કાઉન્ટર કોઈ કરવામાં આવ્યું નથી. હજુ પણ દોષીઓ ફરાર છે બેન, ભારત બહાર બેઠા છે અને હજુ પણ એ લોકો ખંડણી માંગે છે, હજુ પણ એ લોકો રંગદારી માંગે છે, એ લોકો હજુ પણ હત્યાઓનો અંજામ આપે છે બેન. અને સાથે સાથે આ લોરેન્સ જેને ધર્મયોદ્ધા બનાવવા છે બધા, એ લોરેન્સ બિશ્નોઈ સાહેબ, તમને ખબર હોય કે 200 કરોડના ડ્રગ્સના કેસમાં આ જેલમાં બેઠો છે. એ ડ્રગ્સ કોણ ઉપયોગ કરે? દેશનો યુવા ઉપયોગ કરે. તો આવા લોકોને સંગ્રહનું હોય કે એને પતાવી દેવાનું હોય બેન. એટલે અમે તો અમારી એન્કાઉન્ટરની માંગ રાખી છે બેન. અમે તો કેદીને પણ કીધું તમે પણ મારો તો તમને અમે ઇનામ, એટલે અમે અમારી જે અમારા જે અમે ઘોષણા કરી એમાં આજે પણ કાયમ છીએ. તો આ એટલી ઘણી બધી ઘટનાઓ થઈ ગઈ છે મને, ઘટનાઓનો પુનરાવર્તન રોકવા માટે આ સમાજ એક મંચ ઉપર આવવા જઈ રહ્યું છે. બિલકુલ રાજ શેખાવતજી, તમે અમારી સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર. તો આ હતા રાજ શેખાવત. સ્પષ્ટપણે માને છે કે પુરુષોત્તમ રૂપાલા એક વાત નહીં, પણ સરકારના અલગ અલગ મુદ્દાઓ, એ લોરેન્સ બિશ્નોઈ હોય કે પછી પાઘડીનું અપમાન હોય, આ દરેક મુદ્દાને લઈને હવે ક્ષત્રિયો મેદાનમાં આવ્યા છે ને ક્ષત્રિયો તેની જે અસર છે, એટલે પોતે જે આંદોલન છે એ પોતાના વોટથી કરશે અને તેની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરકારને ચોક્કસથી દેખાશે. આપ શું વિચારો છો? શું ક્ષત્રિયોના વોટ જે છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખરેખર ભારતીય જનતા પાર્ટીને ભારે પડશે કે નહીં પડે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.